મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ તેઓ હવે ફરી પાછા ફિલ્ડમાં આવી ગયા છે। ત્યારે મોરબીના આંગણે તેઓ પ્રથમ વખત સર્જરી બાદ આવી રહ્યા છે। ત્યારે તેમનું ભવ્ય સ્વાગત સન્માન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના પ્રમુખ રિશિભાઈ કૈલાની આગેવાની હેઠળ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્સર જેવી બીમારીની સામે લડીને હાલમાં કાંતિભાઈ અમૃતિયા સફળ સર્જરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને તેઓ ફરી પાછા પહેલાંની જેમ કાર્યરત થયા છે। ત્યારે આ સર્જરી પૂર્ણ થયા બાદ તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે આવી રહ્યા છે। ત્યારે મોરબી શહેરમાં દરબારગઢથી લઈને રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમનું સ્વાગત સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા મોરબીના નગરજનો સહિતના લોકો હાજર રહેશે। ગુજરાત રાજ્યના મંત્રી અને 65 મોરબી માળિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય કાંતિભાઈ અમૃતિયા એક કેન્સરની બીમારીમાંથી બહાર નીકળી અને મોરબીની પ્રજા વચ્ચે પાછો તેમનો કાર્યભાર સંભાળવા માટે આવતી 27મી તારીખે સાંજે 7 વાગે પધારી રહ્યા છે। તો દરબારગઢમાં ચોકથી એમની એક આશીર્વાદ રેલીના સ્વરૂપમાં એક રેલી નીકળી અને બાપા સીતારામ ચોકમાં સાંજે 8:30 વાગે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલું છે। કાંતિભાઈ સાથે જ્યારે છેલ્લે વાત થઈ, એમના મનમાં એક વિચાર હતો કે મોરબીની જાહેર જનતાનું પ્રતિનિધિત્વ કરતા એમને જે અપાર પ્રેમ મળ્યો છે એને વિસ્તારમાં એમના સ્વાસ્થ્યના સુચારુ વ્યવસ્થા માટે હનુમાન ચાલીસાનો પાઠ થયો છે। આ તમામ લોકોનો આભાર માનવો, એમના દર્શન કરવા, આ માટે કાંતિભાઈના વિચારને મૂર્તિમંત કરવા માટે આ ટીમ કાર્યકર્તાએ એક વિચાર કર્યો કે બધાને મળવાનું પણ થાય અને બધાની સાથે એમના દર્શનનો પણ લાભ મળે। એના માટે દરબારગઢથી શરૂ કરી અને બાપા સીતારામ ચોકમાં એની પૂર્ણાહુતિ થશે। એ દરમિયાન મોરબીની જાહેર જનતા, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો બધા કાર્યકર્તાઓનો કાંતિભાઈને એમના દર્શનનો લાભ મળે। કાંતિભાઈ માટે એ કાર્યકર્તાને આ નગરજનો દેવતુલ્ય છે, તો આ દેવ દર્શન માટે વધારે એવી અભ્યર્થના।